ગુજરાત એટીએસ અને કેન્દ્રીય એજન્સીઓને મોટી સફળતા મળી છે। સંયુક્ત કાર્યવાહીમાં એજન્સીઓએ આઈએસઆઈએસના 3 આતંકવાદીઓની ધરપકડ કરી છે। આ આતંકવાદીઓ એક મોટું કાવતરું ઘડી રહ્યા હતા, જો કે ધરપકડથી તેમની નાપાક યોજનાઓ નિષ્ફળ ગઈ છે। તેઓ 2 અલગ અલગ આઈએસઆઈએસ સાથે જોડાયેલા મોડ્યુલનો ભાગ છે। તેમની ગુજરાત મુલાકાત વિશે પણ માહિતી બહાર આવી છે। પકડાયેલા 3 આઈએસઆઈએસ આતંકવાદીઓ 1 વર્ષથી ગુપ્તચર દેખરેખ હેઠળ હતા। તેમને સતત ટ્રેક કરવામાં આવી રહ્યા હતા। આ ત્રણેય એક મોટું કાવતરું ઘડી રહ્યા હતા। એજન્સીઓને ગુજરાતમાં તેમના આગમન વિશે અગાઉથી માહિતી મળી હતી, જેને પગલે એટીએસ ટીમે તેમને ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ પકડી લીધા હતા। એટીએસે ધરપકડ કરેલા આતંકીઓમાં ડોક્ટર અહેમદ મોહિઉદ્દીન અબ્દુલ કાદર ઝિલાની હૈદરાબાદનો રહેવાસી છે। આ આતંકીએ ચીનથી એમબીબીએસ કર્યું છે અને તે આઈએસકેપી સાથે જોડાયેલા વિદેશમાં ઉગ્રવાદીઓના સંપર્કમાં હોવાનું પણ જાણવા મળ્યું છે। અહેમદની સાથે તેના 2 સાથી મોહમ્મદ સુહેલ અને આઝાદ સૈફીની પણ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ ત્રણેય આતંકવાદીઓ અમદાવાદ, લખનઉ અને દિલ્હીમાં આતંકવાદી હુમલાઓનું આયોજન કરી રહ્યા હતા અને લાંબા સમયથી દેખરેખ હેઠળ હતા તેવું એટીએસે જણાવ્યું હતું। આતંકીઓ પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને સાયનાઇડ કરતાં પણ વધુ ખતરનાક શંકાસ્પદ ઝેરી પ્રવાહી મળી આવ્યું છે। હાલ તપાસ એજન્સી દ્વારા વિવિધ મુદ્દાઓ પર તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ઇન્ટ્રોગેશનમાં સૌથી પહેલા આ પૂછપરછ કરવામાં આવેલો કે ભાઈ એનો શું ઇતિહાસ છે। આ જે માણસ છે એ અરાઉન્ડ લગભગ 35-36 વર્ષની એની ઉંમર છે। એ ચાઇનાથી એમબીબીએસ ની ડિગ્રી પણ ધરાવે છે। ઘણો બધો સ્ટડીની રીતે, લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે। એ સોશિયલ મીડિયા પર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો। આ જ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ એ કોન્ટેક્ટમાં હતો, જેની આઈડેન્ટિટી આ માણસ એક આઈએસકેપી ના આમિર તરીકે એના ઓળખે છે। એના મારફતે એ ભારતમાં આતંકવાદી કારવાઈ કરવા માટે એ ફંડની જમા કરવા માટેની કામગીરી અને સાથે સાથે વેપન્સ કલેક્ટ કરવા માટેની કામગીરી એના માર્ગદર્શનમાં પણ એ કરતો હતો। આ પ્રક્રિયા હેઠળ એને આ ગાંધીનગર કલોલ પાસેની એક લોકેશન મળી હતી, જેના ઉપરથી એને આ વેપન્સની ડિલિવરી લેવાની હતી। આ વેપન્સ એને કોણ આપી ગયો એ બાબતે જ્યારે તપાસ કરવામાં આવેલી તો એના ફોન ડિટેલ્સમાંથી અમને એક ફોન નંબર પણ મળી આવેલો, બીજી ઘણી બધી ડિટેલ્સ પણ મળી આવેલી। એ નંબરની જ્યારે અમે તપાસ કરી તો એ નંબર મૂવમેન્ટ કરતો હતો ગુજરાતથી બહાર બાજુ અને બનાસકાંઠા પાસે સ્ટેટિક હતો। આ એક ટીમ એના ઇન્ટ્રોગેશનમાં અમદાવાદ એટીએસ ખાતે લાગેલી હતી, ત્યારે એક બીજી ટીમ જેમાં ડીવાયએસપી વિરજીત પરમાર, ડીવાયએસપી કે પટેલ, પીઆઈ સીએચ પનારા અને બીજા અધિકારીઓ જોડાયેલા હતા। એ લોકો આ ફોન નંબરની તપાસમાં બનાસકાંઠાથી બીજા 2 શકમંદોને લઈને આવેલા। એ લોકો પરની પણ પૂછપરછ કરવામાં આવેલી અને એ લોકોનો પણ રોલ એમાં જણાઈ આવેલો।